આજે તો છે ને હું સરસ મજાની તૈયાર થઈ ગઈ, કારણ કે મારે જવાનું હતું નવિયાના વાળ કપાવવા બ્યુટી પાર્લરમાં. તો આ નવિયા અને એના માસી આવી ગયા, ને નવિયાના માસી એમ કહે છે કે નવિયા હજી તું તૈયાર નથી થઈ, હાલ હું તને સરસ મજાની તૈયાર કરી દઉં. તૈયાર કરતાં કરતાં નવિયાના માસી વાતો કરે છે કે નવિયાને આપણે કેવા હેર કટિંગ કરાવશું. પણ મિત્રો, તમે બધા જ મને જણાવો કે આને કયા હેર કટિંગ સરસ લાગશે, કમેન્ટ કરજો. અને અમે નીકળી ગયા છીએ હવે બ્યુટી પાર્લરે જવા, અને અમે પહોંચી ગયા છીએ બ્યુટી પાર્લરે. પછી સૌ પ્રથમ તો અમે જેનિલના કટિંગ કરાવી નાખ્યા, અને જેનિલને કરાવતા ઋતિક રોશન જેવા, એટલે અમે એને તો ઋતિક રોશન જેવા કટિંગ કરાવી નાખ્યા. પણ નવિયાનો વારો આવ્યો ને તો નવિયા તો બહુ રોતી હતી, અને છતાંય પછી અમે એને કટિંગ તો કરાવી જ નાખ્યું છે. મિત્રો, તમે કહેજો કેવી લાગે છે નવિયા, મને જણાવજો. અને અમે નીકળી ગયા શાકભાજી લેવા, અને અમે સરસ મજાનું શિયાળાનું તાજું તાજું શાક હતું, ભરેલા રીંગણા, ઓળાના રીંગણા, ફુલાવર, મૂળા તો એવા સરસ હતા ને મિત્રો. અમે 1 કિલો મૂળા લીધા અને 500 ફુલાવર લઈ અને અમે આવી ગયા કોન ખાવા. પછી અમે ઠંડા 3 કોન ખાધા, અને ઘરે આવીને નવિયા જેનિલ મસ્ત નાહી ધોઈને તૈયાર